પ્લેટફોર્મથી સજ્જ રાજનાથસિંહે ડિજિટલાઇઝેશન 3.0 અને એકમ પ્લેટફોર્મ લોન્ચ કર્યા. ભૂસ્ખલન અને હિમસ્ખલનની આગોતરી જાણ હવે સેનાને મળશે. નવી દિલ્હી ખાતે આયોજિત ચાણક્ય રક્ષા સંવાદ 2025 દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતીય સેનાના આધુનિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા ડિજિટલાઇઝેશન 3.0 લોન્ચ કર્યું છે. આ પહેલો મુખ્ય ઉદ્દેશ્ય સેનાને કૃત્રિમ બુદ્ધિમત્તા અને અદ્યતન ડિજિટલ ક્ષમતાઓથી સજ્જ કરવાનો છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે બદલાતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સેનાનું તકનીકી રૂપાંતરણ અનિવાર્ય છે અને ડિજિટલાઇઝેશન 3.0 આ દિશામાં એક સીમાચિહ્ન રૂપ પગલું સાબિત થશે. આ ઇનિશિયેટિવ સેનાની ઓપરેશનલ સજ્જતા અને કાર્યક્ષમતા વધારવા માટે બૂટ્સ ટુ બાઇટના મંત્ર સાથે આગળ વધશે. કાર્યક્રમની વિશેષતા રૂપે રક્ષા મંત્રીએ 2 મહત્વપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પ્લેટફોર્મ્સનું પણ અનાવરણ કર્યું હતું, જેમાં પ્રથમ છે પ્રક્ષેપણ, જે સૈન્ય ક્લાઇમેટોલોજી એપ્લિકેશન છે અને તે ભૂસ્ખલન, હિમસ્ખલન, પૂર જેવી કુદરતી આપત્તિઓની સચોટ આગાહી કરવામાં મદદરૂપ થશે. બીજું પ્લેટફોર્મ એકમ છે, જે AI એઝ અ સર્વિસ તરીકે ઓળખાતું એક સંકલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે. આ બંને પ્રોજેક્ટ્સ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિકસાવવામાં આવ્યા છે, જે દુર્ગમ વિસ્તારોમાં તૈનાત જવાનોની સુરક્ષા વધારવા સાથે ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવશે. આ સંવાદમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીનો સર્જક પણ બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે એકમ અને પ્રક્ષેપણ જેવા પ્લેટફોર્મ્સ માત્ર સૈન્ય પૂરતા સીમિત ન રહેતા ભવિષ્યમાં નાગરિક વહીવટીતંત્રને પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉપયોગી થશે. ભારતીય સેના 2047 સુધીમાં સંપૂર્ણપણે ડિજિટલ અને આત્મનિર્ભર દળ બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, જેમાં આજના લોન્ચિંગ્સનું પાયાનું કામ કરશે.